નમસ્કાર. ગોંડલ માટે ખુશીના સમાચાર. લાંબા સમયથી રાહ જોવાતું નર્મદા નીર હવે ગોંડલ સુધી પહોંચતા શહેરવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નર્મદાના પવિત્ર જળના વધામણા પ્રસંગે નગરપાલિકા તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજભા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નર્મદે સર્વદે આ હંમેશા આપણે આપણા શાસ્ત્રોમાં સાંભળતા આવ્યા છે. તેના ભાગરૂપે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે દૂરંદ્રષ્ટિથી એક સ્વપ્ન જોયેલું કે ગુજરાતની જનતામાં ગોંડલથી લઈને ગુજરાતના ઘરના આંગણા સુધી નર્મદાનું નીર પહોંચે. તેના ભાગરૂપે છેલ્લા 9 વર્ષથી ગોંડલના સન્માનની ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અથાગ પ્રયાસોથી આ નર્મદાનું નીર આ વર્ષે પણ બીજી વખત જ્યારે પાણીની કટોકટી હોય, વરસાદનું થોડું ખેંચાવાનું હોય, આવા સંજોગોની અંદર ફરીથી નર્મદાના નીરના આજે અમે વધામણા કર્યા છે. આ તકે માત્ર 24 કલાક પહેલાં એક કેટલા MCFT પાણીનો જથ્થો ગોંડલને હજી જોઈ છે તેનો માત્ર એક 24 કલાક પહેલાં કાગળ કરતાની સાથે સરકારશ્રીની મંજૂરી પણ આવી ગઈ અને પાણી પણ આવી ગયું. આ ગોંડલ માટે એક ગૌરવની ખુશીનું એક ક્ષણ કહેવાય. જ્યારે આની સાથે સાથે અમારી નગરપાલિકાની સંપૂર્ણ ટીમ કે જે એક કલાકની અંદર 2.5 લાખ લીટર પાણી જ્યારે ખેંચતું હોય આવા હાઈટેક મશીન પણ લઈ આવી છે, જેથી કરીને આશાપુરા ડેમની અંદર નર્મદાનું પાણી આવે છે તેની સાથે સેતુબંધ પણ ભરાઈ જાય, જેથી કરીને ભગવતપરા એટલે કે વોર્ડ નંબર 3 અને 4માં પણ કોઈને પાણીની મુસીબત ન રહે. આ સાથે ગોંડલના જનતાને ક્યાંય પાણીની મુસીબત ન રહે તે શુભ હેતુ સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે. આ સાથે ગોંડલની જનતાને પણ અમારી નમ્ર અપીલ છે કે પાણી છે એ માત્ર નગરપાલિકાની માલિકી નહીં, પરંતુ આ એક કુદરતની અમૂલ્ય ભેટ છે. તો આપણે સૌ પાણીનો વ્યવસ્થિત રીતે જેટલું જોતું હોય તે રીતે આપણે ઉપયોગ કરી અને પાણીને બચાવવી પણ ખરી. અને ખાસ કરીને આખા ગોંડલમાં ક્યાંય પાણીની મુસીબત ન થાય તેના માટે નગરપાલિકાની સમગ્ર ટીમ તકેદારી રાખી રહી છે. આગામી દિવસોમાં વરસાદ થશે અને દરેક જગ્યાએ જળાશયો ભરાશે, પરંતુ ગોંડલમાં તો આ ઉનાળાની સિઝનમાં પણ નર્મદાના નીરથી આશાપુરા અને સેતુબંધ પણ છલકાવાના છે. ખાસ કરીને નગરપાલિકા દ્વારા હાઈટેક પંપ જે છે તે મૂકવામાં આવ્યો છે, એના વિશે શું? હાઈટેક પંપ જે મૂકવામાં આવ્યો છે એ ખાસ કરીને ભગવતપરા વિસ્તાર એટલે કે 3 નંબર વોર્ડ અને 4 નંબર વોર્ડ માટે મૂકવામાં આવ્યો છે. કારણ કે સેતુબંધનું જે પાણી છે એ પાણી લોકોને મળતું હોય છે ભગવતપરા વિસ્તારમાં. ત્યારે આશાપુરા ડેમમાંથી 1 કલાકમાં 2.5 લાખ લીટર પાણી ખેંચી અને સેતુબંધમાં નાખવામાં આવે છે. અને સેતુબંધનું પાણી છે એ હવેથી ગોંડલની જે ભગવતપરાની જનતા છે તેમને મળશે. આગામી કેટલા દિવસોમાં આશાપુરા ડેમને સેતુબંધ ડેમ ભરવામાં આવશે? અંદાજે એકાદા અઠવાડિયાનો સમયગાળો લાગતો હોય છે, કારણ કે જે રીતે 2600 ડાયામીટરની લાઇનથી જે રીતે પાણી આવે છે એનો પ્રવાહ એટલો બધો જબરજસ્ત હોય છે કે હું માનું છું કે વધીને અઠવાડિયાની અંદર સેતુબંધ અને આશાપુરા ડેમ છલોછલ ભરાઈ જશે. ગોંડલ ભગવત ભૂમિમાં આપણા સન્માનીય ધારાસભ્ય શ્રી ગીતાબા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ, ગણેશભાઈ, એની અથાગ મહેનત અને પ્રયાસોથી સૌની યોજનાનું પાણી ગોંડલને મળતું થયું છે. આ તકે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન, દીપકભાઈ ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા, ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી અને સમગ્ર આખી ટીમ અમારી છેલ્લા 2 મહિનાથી કાર્યરત છે. સાથે સાથે વોટર વર્કર્સ અમારો ડિપાર્ટમેન્ટ અને એના ચેરમેન સલીમભાઈ ચૌહાણ, એન્જિનિયર શ્રી જયભાઈ રૈયાણી, મહાવીરસિંહ ઝાલા, પરેશભાઈ અને એની આખી ટીમ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ગોંડલ શહેરને કોઈ હોડમાં પાણી વિતરણમાં ક્યાંય ખામી ન સર્જાય એના માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ અમને આનંદની વાત એ છે જ્યારે પણ મુશ્કેલી આવે છે ગોંડલ માટે, પાણીનું સંકટ આવે છે, ત્યારે અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ સૌની યોજનાનું પાણી હરેક વખતે અમારા ડેમ છલકાવી દે છે.
એમનો આ તકે ખાસ હું આખી નગરપાલિકાની બોડી વતી એમનો આભાર માનું છું. ખાસ કરીને આ તકે મારે રાજ્ય સરકારનો પણ આભાર માનવો જોઈએ કે જ્યારે આ પાણીની મુશ્કેલી આવે છે ત્યારે રાજ્ય સરકાર પણ અમને પૂરો સહયોગ આપીને આ સૌની યોજનાનું પાણી અમને આપે છે. આ તકે બીજી વાત એ પણ છે, નર્મદાનું મહી પાઇપલાઇન યોજના મારફત જે પાણી મળે છે એ ડિપાર્ટમેન્ટમાં એ લાઇન ઉપરના તમામ અધિકારીઓનો, સૌની યોજના લિંક 3ના તમામ અધિકારીઓનો, પત્રકારોનો, સૌનો આ તકે હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ખાસ કરીને ગોંડલની પ્રજાને પણ થોડી ઘણી જે કાંઈ મુશ્કેલીઓ પડી હોય તો આ તકે પણ અમે દિલગીરી છે ભવિષ્યમાં કોઈ દી પણ ગોંડલની પ્રજાને પાણીની સમસ્યા ઊભી ન થાય એના માટેના પૂરતા પ્રયત્નો આખી અમારી નગરપાલિકાની ટીમ કરી રહી છે. સાથે સાથે ગોંડલના ચીફ ઓફિસર શ્રી વ્યાસ સાહેબ પણ સતત કાર્યરત છે. સૌનો આભાર, ધન્યવાદ.